छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। प्रकरण नंबर 16, मेहर हुई मोहम्मद पर। मेहर हुई मोहम्मद पर, खोले नूर तजल्ला द्वार, सब महराज में लेके दिया के दीदार। मेहर हुई मोहम्मद पर, खोले नूर तजल्ला द्वार, सब महराज में लेके दिया हके दीदार, दिया हके दीदार। आज ये प्रसंग छे એ સબ્બે મહેરાજનો છે, દર્શનની રાત્રિ। સબ્બે મહેરાજ એટલે શું? દર્શનની રાત્રિ છે કે મોહમ્મદ સાહેબ ને રોજ સવારે 9 વાગે આવે, ચાંદની ચોક થી દર્શન કરીને પાછા જાય। એક દિવસ રાજજી મહારાજની મહેરથી, એટલે કે છે મહેર હુઈ મોહમ્મદ પર, ખોલે નૂર તજલ્લા દ્વાર, પરમધામની અંદર મૂલ મિલાવાની અંદર બોલાવ્યા। सब महराज में सब, હવે આ મહત્વનું ત્રીજું ચરણ મહત્વનું છે। सब महराज में लेके, બહુ જ મહત્વનું ચરણ છે। દિયા હકે દીદાર, सब महराज में लेके, અહીંયા શું કહેવા માંગે છે કે પુરુષ એક લીલા દો, સચ્ચિદાનંદ છે, સત ચિત અને આનંદ સ્વરૂપ। સત્તાના સ્વરૂપની પણ અંદર જઈ શકે છે અને આનંદ સ્વરૂપની અંદર પણ જઈ શકે છે। એનું સરસ ઉદાહરણ આપ્યું તો આપણે પોલીસ ઓફિસરનું। બહાર જ્યારે એની જોબ પર જાય છે, કામે જાય છે, ત્યારે પોલીસ ચોકીએ એનું બધું જ કામ દંડાથી કરે છે। ત્યાં પ્રેમ કરવા બેસે તો કોઈ સાંભળે ખરું? અને જ્યારે ઘરે આવે છે ત્યારે પ્રેમનું સ્વરૂપ હોય છે। એ જ દંડો લઈને ઘરે આવે તો પત્ની પેસવા દે? વિચારો, એ પોલીસ ઓફિસર એ જ દંડો લઈને ઘરે આવે તો એમને પત્ની પેસવા દે ખરી ઘરમાં? તમારે જે હોય તમારું બધું ત્યાં મૂકીને આવવાનું, અહીં ઘરમાં કશું ન ચાલે। એમ અક્ષર બ્રહ્મ અહીંયા આગળ સત્તાનું સ્વરૂપ છે। સત્તાનું સ્વરૂપ જો સત્તા અંદરથી કાઢી નાખે, સત્તા અંદરથી કાઢી નાખે એટલે કે સબ મહારાજ में लेके, सब महराज में
સત્તાનું સ્વરૂપ છે એ કાઢી નાખ્યું. તો પછી રાજજી મહારાજ અને મોહમ્મદ સાહેબ ની અંદર ફેર શું? એક પ્રશ્ન. રાજજી મહારાજ અને અક્ષરબ્રહ્મમાં ફેર શું? સત્તાનું સ્વરૂપ નીકળી જાય પછી રાજજી મહારાજ જો ચિદઘન સ્વરૂપની અંદર હોય, સાંભળજો હવે, આનંદ સ્વરૂપની અંદર નથી, ચિદઘન સ્વરૂપની અંદર હોય તો રાજજી મહારાજ અને અક્ષરની અંદર કોઈ ફેર નથી. કોઈ કરતો કોઈ ફેર નથી. પુરુષ એક લીલા દો. જેમ પોલીસ ઓફિસર પોતાની સત્તા કાઢી નાખે અને ન્યુટ્રલ રહે. ન્યુટ્રલ મીન્સ કે ન આનંદની અંદર હોય કે ન સત્તાની અંદર હોય. એ સ્વરૂપ છે ચિદઘન સ્વરૂપ, કે નથી આનંદની અંદર કે નથી સત્તાની અંદર. તો પછી જે સત્તાનું જે સ્વરૂપ છે એમાંથી એની સત્તા નીકળી જાય તો પછી ચિદઘન સ્વરૂપ અને એ સ્વરૂપમાં કોઈ ફેર નથી. હા, જો એ આનંદ સ્વરૂપની અંદર તો ફેર છે. જો એ ચિદઘન સ્વરૂપ આનંદ સ્વરૂપની અંદર હોય તો ફેર છે, પણ એ આનંદ સ્વરૂપની અંદર નથી. અને એ ચિદઘન સ્વરૂપ બનાવ્યા પછી શું કે છે, અંદર અક્ષર અંદર રંગ મોહલની અંદર બોલાવે છે, મૂળ મિલાવાની અંદર બોલાવે છે અક્ષર બ્રહ્મને. અને કે છે દિયા હકે દીદાર, દિયા હકે દીદાર. बीच बका के पहुंचिया, बीच बका के पहुंचिया, जिन जले जबराइल पर 93,000 हरफ सुने, फिरे जो मजबूरा कर. મહેરાજ ની અંદર બોલાવી 90,000 હરફ આપે છે. એ સમયે એક પ્રસંગ બને છે. મોહમ્મદ સાહેબ જયારે અંદર જાય છે રંગમહલની અંદર, મૂલ મિલાવાની અંદર, ત્યારે જુએ છે તો બધી રૂહોને શ્યામા મહારાણીજીને ફાર્મસી હોય છે. આંખો ખુલ્લી છે, બોલી નથી શકતા, જોઈ નથી શકતા. ત્યારે રાજજી મહારાજ કે છે, રાજજી મહારાજ ને અક્ષરબ્રહ્મ આમને સામને હોય છે, સામાસામી. રાજજી મહારાજ કે છે કે દેખ તેરી દાहिनी तरफ. કોને કે છે? રાજજી મહારાજ અક્ષરબ્રહ્મને કે છે કે દેખ તેરી दाहिनी तरफ तेरी उम्मत को लानत लगी है, तेरी उम्मत को लानत लगी है. તો અહીંયા એક પ્રશ્ન છે કે રાજજી મહારાજે અક્ષરબ્રહ્મને તેરી ઉમ્મત કેમ કહ્યું? અક્ષરબ્રહ્મની દાहिनी तरफ તો રાજજી મહારાજની કઈ થયું? બાઈ તરફ થઈ કે ન થઈ? સામસામી છે. તો રાજજી મહારાજની બાઈ તરફ કોણ છે? તો શ્યામા મહારાણીજી છે. તો આ પ્રશ્ન છે કે કેમ કહ્યું? बीच बका के पहुंचिया, जीत जले जबराइल पर. जबराइल फरिश्तो, જોશનો ફરિશ્તો છે જબરાઇલ ફરિશ્તો. એ કે છે નૂર તજલ્લાની તજલ્લથી મારા પર જરે છે. અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો અને ત્યાં આગળ મોહમ્મદ સાહેબ પહોંચ્યા છે. હુકમ હુઆ ઇમામ કો खोल दे द्वार रूहाना, आवे सब महराज में दिल देखे अरसा मोमीना. તો મોહમ્મદ સાહેબ ની
અક્ષરબ્રહ્મની વાત હતી આ. તો અહીં આગળ ઘણા બધા 2-3 પ્રશ્નો થાય છે. પહેલો પ્રશ્ન તો એ છે નવા સુંદર સાથ માટે કે રાજી મહારાજે એમ કેમ કહ્યું કે દેખ તેરી દાहिनी तरफ तेरी उम्मत को लानत लगी है. પ્રશ્ન બીજો, જો લાનત લગી હોય તો એ સમયે શ્યામા મહારાણીજી અને રૂહો ક્યાં હતી? અને ત્રીજો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન, જબ્રાઈલ ફરિશ્તો બીજી નંબરની ચોપાની અંદર બીજું ચરણ ને કહે જીત જલે જબ્રાઈલ પર. જબ્રાઈલ ફરિશ્તો એમ કે છે કે નૂર તજલ્લાની તજલ્લતી મારા પર જરે છે, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, તો પછી ફુરમાન કુરાન કેમનો લઈને આવ્યો? 3 પ્રશ્ન છે. જબ્રાઈલ ફરિશ્તો શું કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, અને ચોપાઈ એવું કે છે જબ્રાઈલ જોશ ધનિકા લે આયા ફુરમાન. તો કેવી રીતે? આ 3 પ્રશ્ન છે. हुक्म हुआ इमाम को खोल दे द्वार रूहाना, आवे सब महराज में दिल देखे अरसा मोमिन. हुक्म हुआ इमाम को, ચાવી લઈને કોણ આવ્યા? શ્યામા મહારાણીજી ચાવી લઈને આવ્યા. પરમધામના દરવાજા ખોલી દીધા. પરમધામના દરવાજા ખોલી દીધા. કોના માટે ખોલ્યા? તો કે રૂહો માટે. હવે જો પરમધામના દરવાજા ખોલી દીધા હોય તો રૂહો પરમધામ જઈ શકતી કેમ નથી? દ્વાર તો ખોલી દીધા, છતો પણ રૂહો પરમધામ કેમ નથી જઈ શકતી? પરમધામની ચિતવણી પણ કરે છે. પરમધામની ચિતવણી કરે છે, કરાવે છે. પરમધામના 25 પક્ષનું વર્ણન પણ કરે છે. છતાં પરમધામ કેમ નથી જઈ શકતી? हुक्म हुआ इमाम को खोल दे द्वार रूहाना, आवे सब महराज में दिल देखे अरस मोमिन. दिल देखे अरस मोमिन. ये कैसे दिल देखे अरस मोमिन? કહેવાનો મતલબ શું છે કે મોમિનનું દિલ જોઈ શકે પછી તો મોમિનનું દિલ છે કોણ? છે શું? દિલ દેખે. હવે કયું દિલ દેખે? અરસ મોમિન છે શું? તો એનો પહેલો અર્થ થાય જાહેરી અર્થ, તો એ પર આત્મની અંદર જાગૃત થઈ જાય. બીજો અર્થ છે રાજી મહારાજના દર્શન થાય. મોમિનોનું દિલ છે શું? તો બીજું કશું જ નથી, રાજી મહારાજનું દિલ છે. રાજી મહારાજ છે ત્યાં બિરાજમાન. દિલ દે કે દેખો કે છે ને, દિલ આપીને જુઓ તમે. खिलवत सब महराज में जो रूहो करी अव्वल, सो खोले हक हादी की जो देखे हकीकी दिल. खिलवत सब महराज में,
અહીંયા ઉતરતા પહેલા જે ઈશ્કરબદ્ધ થયો, ઈશ્કરબદ્ધની વાત છે. ખિલવત સબ મહેરાજ में जो રૂહો કરી અવ્વલ, અહીંયા ઉતરતા પહેલા અવ્વલ મીન્સ પરમધામની અંદર જે કરી વાત, આપણે અહીંયા ઉતરતા પહેલા જે વાત કરી, જે ઈશ્કરબદ્ધ કર્યો, એ ઈશ્કરબદ્ધ સો ખોલ હક હાદી કી, બધી વાતો ખોલી દીધી. હવે અહીંયા આગળ જે બધું રહસ્ય હતું એ બધું રહસ્ય અહીંયા ખોલી દીધું, જાહેર કરી દીધું. હકીકત શું છે, એમ વાસ્તવની અંદર હકીકત શું છે? જો દેખે હકીકી દિલ, જો દેખે હકીકી દિલ, સરસ ઉદાહરણ આપવું આની અંદર. બે બેનપણી હોય અને એમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય, ના સમજની અંદર એકબીજા સાથે બોલતા ન હોય, અને એનો ત્રીજો દોસ્તાર આવે છે અને ખબર પડે છે કે આ બે બોલતા નથી, એટલે બંનેને ઇન્ડિવિડ્યુઅલી પૂછે, ભાઈ શું પ્રોબ્લેમ છે? પેલા કહે છે આ પ્રોબ્લેમ છે, પેલા કહે છે આ. એકબીજાના પ્રોબ્લેમ બતાવે છે, વન બાય વન પૂછે છે. પહેલા અમને પૂછે છે, પછી પેલા અમને પૂછે છે. પેલો વિચાર કરે છે આ તો કશો પ્રોબ્લેમ જ નથી, આ કશો પ્રોબ્લેમ નથી. એટલે બંનેને ભેગા કરે છે અને કહે છે ભાઈ હવે તો તારા વિશે આવું વિચારે છે, આના વિશે તું આવું વિચારે છે. જો એ બંનેની જે ના સમજ હતી એ દૂર થઈ જાય તો પછી જેવા મિત્ર હતા એવા બને કે ન બને? અહીંયા આગળ શું છે કે અહીંયા ઈશ્કરબદ્ધની અંદર ઈશ્ક કોનો મોટો છે? આટલો બધો ઈશ્ક કરીએ છે, આશિકમ છે. રાજ્ય મહારાજ કે આશિકમે છે. સામા મારી કે ઈશ્ક તમારો કેમનો વધારે? મારું કામ છે રાજ્ય મહારાજ પાસે ઈશ્ક લઈને તમને આપવાનો, તમારો કેવી રીતે વધારે? જે આ ઈશ્કરબદ્ધ ચાલતો હતો, હવે કે છે આ બધું જ ખોલી દીધું, હકીકત બધી બતાવી દીધી કે વાસ્તવમાં આ છે. જુઓ તમે, હવે તમારા દિલથી વિચારીને તમે જુઓ એમ. અને જ્યારે એમને સમજ પડશે ત્યારે નારાજગી છે, નારાજગી દૂર થઈ જશે. અહીંયા નારાજગી નથી, અહીંયા શું છે કે રાજ્ય તમારી પર આ તમે જાગૃત થઈ જશો. આ બધું છોડી અને પાછા જતા રહેશો ધની સાથે કે હાય મેં આવું કર્યું. પશ્ચાતાપ થશે કે મેં આવું કર્યું, હું આ રીતે લઈને બેસી ગઈ, આમની સાથે મેં આવો ઈશ્કરબદ્ધ કર્યો. બધું થશે. आखिर गिरो जो रूहाना सब महराज में आराम, याको दई इमामे हुक्मे, याको दई इमामे हुक्मे वाहिदत की अरस ताम. જે પરમધામની રૂહો છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એમને શું કહે છે કે યાકો દઈ ઇમામે હુકમે, જે બધી કઈક નિયામત આપણને મળી છે એ રાજ્ય મહારાજના દિલની ઈચ્છા છે કે મારી રૂહો આ જાણે, સમજે, વિચારે. એટલે તો વારે ઘડીએ મિલનભાઈ કે કરે છે વિચાર વિચાર વિચાર્યો કે આ નિયામત છે શું. વિચારો, એને અંદર ડૂબવા પ્રયત્ન કરો, એનું મંથન કરવા પ્રયત્ન કરો કે રાજ્ય મહારાજ આપણને શું કહી રહ્યા છે, એમનો ઈશારો ક્યાં છે, આપણને ક્યાં લઈ જવા માંગે છે. વિચારો.
या को दई इमामे इमामे हुकमे वाहिदत की असल ताम। વાહિદત की અસલતા જે પરમધામની અંદર જે હકીકત હતી એ હકીકત આપણને બધી જ બતાવી દીધી. પરમધામની જે બધી હકીકત હતી બધી બતાવી દીધી. પરમધામની હકીકત છે શું? હકીકત આવે છે એટલે એની ચોખવટ કરવી જરૂરી છે. પરમધામની હકીકત છે આપણી નીચ બુદ્ધ મારફતનું જ્ઞાન. અક્ષર બ્રહ્મની હકીકત છે એ હકીકતનું જ્ઞાન વિજ્ઞાન એ જ્ઞાન છે અને મારફતનું જ્ઞાન એ વિજ્ઞાન છે. અક્ષર બ્રહ્મની હકીકત છે એ જ્ઞાન છે જેને જાગૃત બુદ્ધિ તમે કહી શકો છો. खिलवत हक हादी रूहन की कबू न जाहिर की ना सो रू अल्लाह ने रूहो સો તિન કહી આગે મોમીન. અત્યાર સુધી આ કોઈ જાહેર નતું કર્યું. કોઈ કરતો કોણ જાહેર કરી શકે? બીજું કોઈ હોય તો જાહેર કરે ને. એ જાહેર કરી કોણ શકે? પરમધામની અંદર રાજ્ય સામાજી રૂહો અને અક્ષર બ્રહ્મ. આના સિવાય છે કોણ? કોઈ નથી. હવે રંગમોલની અંદર તો રાજ્ય સામાજી ને રૂહો છે તો આ વાત જાહેર કોણ કરી શકે? હા, લાવ્યા ખરા, અક્ષર બ્રહ્મ લાવ્યા ખરા, પણ એમને શુદ્ધ નથી. એમને શુદ્ધ નથી. આ બધું સમજાવ્યું, 90,000 હરફ આપ્યા, 60,000 જાહેર કર્યા, 30 જાહેર કરવાના ક્યાં, 30 અખત્યાર તમને યોગ્ય લાગે એને આપો ને 30,000 તો હું આવીશ ત્યારે બાતુની જે હતા. હવે એ વાત અહીંયા આગળ બધી જાહેર કરે છે. કોઈને શુદ્ધ નથી, બીજું હોય તો જાહેર કરે ને. આપણા ઘરની વાત આપણા સિવાય કોણ બહાર પાડે? સિમ્પલ. एक समय हक हादी रूहे मिल किया मजबूर रबद किया इसक का सबो आप अपना जहूर. પોતપોતાનો જે ઇશ્ક બતાવ્યો તો વધારે રૂહોએ, શ્યામાજી અને રાજ્ય મહારાજે. રબદ કિયા ઇશ્ક કા સબો, સબોની અંદર રાજ્ય, શ્યામાજી ને રૂહો ત્રણે ત્રણ આવી જાય છે. સબો આપ અપના જહૂર, પોતપોતાનો વધારે બતાવ્યો. रूहे कहे सब मिल के हक के आशिक हम इश्क पूरा है हम में एने के जानो तुम. હવે તો શું થયો? એ ઇશ્ક, એ રબદ શું થયો? એ જહૂર શું થયું? તો એ બતાવવા પ્રયત્ન કરે છે કે રૂહો કે છે આશિક અમે છે. રૂહો કે છે આશિક અમે છે. और आशिक बड़ी रूह के इनमें ना ही सक इश्क हमारे रूहन के जानत है सब हक. અમે આશિક છે અને શ્યામા મહારાણીના પણ અમે આશિક છીએ. આ રૂહો કહી રહી છે. કોણ બતાવી રહ્યું છે? રૂહો બતાવી રહ્યા છે. હવે કે છે બડી રૂહ. રૂહોએ પોતાનો ઇશ્ક બતાવ્યો
હવે સામા મહારાણીજી કે છે કે રૂકો રૂકો, ઠેરો ઠેરો ઠેરો. તમે કોને કે છે? રૂહોને કે છે, બ્રહ્મ સૃષ્ટિને કે છે. કોણ કે છે? શ્યામા મહારાણીજી કે છે ઠેરો ઠેરો, તમારો ઈશ્ક વધારે ક્યાંથી? ઈશ્ક તો મેરા કામ હે, ઈશ્ક તો મારું કામ છે. રાજ્ય મહારાજ પાસેથી ઈશ્ક લઈ અને તમને આપવાનું તો મારું કામ છે. તો તમારો ઈશ્ક વધારે ક્યાંથી? बड़ी रूह कहे मुझ पे हक का पूरा इसका, रूहे प्यारी मेरी रूह की इनमें नाही सक. મારું તો આ કાર્ય છે કે રાજ્ય પાસેથી ઈશ્ક લઈ અને તમને આપવાનું, એટલે ઈશ્ક તો મારો વધારે છે. ત્યારે રાજ્ય મહારાજ શું કે છે કે ભલે ભાઈ તમારો ઈશ્ક વધારે હોય, ભલે તમારો ઈશ્ક વધારે હોય, પણ આશિક તો હું છું. બધા પર પાણી ફેરવી વાળ્યું. આના જેવું થયું. આ કોના જેવું થયું કે જે ઉદાહરણ આપ્યું તમને કે રાજાએ પોતાનો દરબાર ખુલ્લો કરી દીધો, જે ચીજ વસ્તુ પર હાથ મૂકે એ વસ્તુ એની થઈ જાય. તો કોઈ પ્રજા કહે છે હું આટલું લઈને આવ્યો, હું આટલું લઈને આવ્યો, હું આટલું લઈને આવ્યો. પછી ભલે તમે એટલું લઈને આવ્યા, પણ મેં તો રાજા પર હાથ મૂકી દીધો, તો રાજા મારો થયો તો આખો દરબાર મારો થઈ ગયો, એમ કે છે. તો એમ અહીંયા કે છે કે ભલે ભાઈ તમારો ઈશ્ક વધારે હોય, ભલે તમારો ઈશ્ક વધારે હોય, પણ આશિક તો હું છું. तब हके कया सबन को मैं तुम्हारा आशिक, और आशिक बड़ी रूह का कौन मेरे माफक. હું તમારો આશિક છું, રૂહોને કે છે, અને બડી રૂહનો પણ આશિક છું. और आशिक बड़ी रूह, और आशिक बड़ी रूह का, મારી માફક કોઈ બીજું છે નહીં. કોણ મેરી માફક? હવે આ જે બધું થાય જાય તો પછી આને તો હવે એનો બેવરો કરવો પડે કે ન કરવો પડે? પોતપોતાના કોઈ ટસથી મસ નથી થતું, બધા જ પોતપોતાનો ઈશ્ક વધારે બતાવી રહ્યા છે. અને આની આ જે ઈશ્કરબદની વાત છે, એ વાત વર્ષો સુધી ચાલી. 4670 વર્ષ સુધી બુદ્ધજી બેઠી. સહસ્ત્રાચાર છે 70. અને પાછું કે છે રાજી મહારાજ કે મારી ઈશ્કની તમને ખબર નથી. खबर मेरे इश्क की तुम जानी नहीं की ना, इश्क बड़े सबो अपने तो कहे रूहन. હવે વિચારો, હવે અહીંયા પોતપોતાનો જો ઈશ્ક વધારે કહેવા માંગતા હોય, એનો અર્થ એ થયો કે ઈશ્કની કોઈને કશી સુધ નથી, ખબર જ નથી. આ ઘરની વાત છે, આ ઘરની વાત છે. ઘરની અંદર કોઈ એવું કે બાળકો છે, પત્ની છે ને હસબન્ડ છે, કે હું વધારે કામ કરું છું. બાળકો એવું કે અમે વધારે કામ કરીએ છીએ. માતા એવું કે તમે કેમનું વધારે કામ કરો છો? મારે તો તમને બધાને તૈયાર કરવાના, નવડાવવાના, સ્કૂલે મોકલવાના, બધાનું ખાવા કરવાનું, ઘર સાફ કરવાનું, આ બધું મારું કામ છે.
અને પિતાએ કે તમે તો આ બધું કરી રહ્યા છો, પણ હું જે કામ કરું છું એ કામની તો તમને સુધ જ નથી કશી. એની આગળ મને હું જે કામ કરી રહ્યો છું એની આગળ તમે જે કામ કરો છો એ કશું કામ જ નથી એવું લાગે મને. હા, અમારા કામની કિંમત જ નથી. કે મારું કામ શું છે કે ખેતરની અંદર કામ કરી, મહેનત કાળી મજૂરી કરી અને જે અન્ન લાવી અને તમને બધાને પાલન પોષણ કરવાનું છે. આની તમને સુધ જ નથી, એમ કિંમત નથી. એટલે પછી બધાને પોતપોતાના બ્રહ્માંડની અંદર હોય તો પછી બધાને એવું લાગે કે ભાઈ અમે વધારે કામ કરીએ છીએ, અમે વધારે કામ કરીએ છીએ. પણ જ્યારે પછી ભેગા થઈને એકબીજાનું જે ડિસ્કશન કરે કે હવે તમે જુઓ, બધી હકીકત બતાવે કે ભાઈ તમે શું કામ કરો છો, તમે શું કામ કરો છો, તમે શું કામ કરો છો, એકબીજાની હકીકત બતાવે ત્યારે આપણને ખબર પડે કે ના ભાઈ. પછી તો એવું કરે કે ભાઈ બાળકો કે ભાઈ કામ વધારે તો તમે એમ કરો, તમે મારું કામ કરો, હું તમારું કામ કરું, બદલી કાઢો કામ, એટલે સમજ પડશે. જ્યાં સુધી હકીકતની સમજ ન પડે, પહેચાન ન થાય, ત્યાં સુધી ખબર ન પડે કે કોણ કેટલું કામ કરી રહ્યું છે. એમ જ્યાં સુધી અહીંયા ઈશ્કની પહેચાન ન થાય. ઈશ્કની પહેચાન કરવા માટે શું કર્યું રાજી મહારાજે? આપણને બેસક ઇલમ આપ્યો. બેવરો તો થવો જોઈએ ને. અને બેસક ઇલમથી આપણને શુદ્ધ પડી, નહીં તો આપણને શુદ્ધ ન પડત. પહેચાન કરાવી, ઈશ્કની પહેચાન કરાવી. खबर मेरे इश्क की तुम जानी नहीं की ना, इश्क बड़े सबो अपने तो कहे रूहन, और पातशाही मेरे अर्श की, और पातशाही मेरे अर्श की. રાજી મહારાજ કહે છે મારા ઈશ્કની તમને ખબર નથી અને મારી પાતશાહીની પણ તમને ખબર નથી. और पातशाही मेरे अर्श की तुमको नहीं खबर, इश्क सबो को अपने तो बड़े आए नजर. અને આ મારી પાતશાહીની ખબર નથી અને મારા ઈશ્કની ખબર નથી, એટલા માટે તમે બોલી રહ્યા છો કે મારો ઈશ્ક વધારે છે, મારો ઈશ્ક વધારે છે. बुद्रग इश्क अपना तोलो देखो तुम, कादर की कुदरत की तुमको नहीं घम. હવે કે છે જો કે તમે જુઓ, હવે અહીં શું કે છે કે बुद्रग इश्क अपना तोलो देखो तुम, तोलो देखो तुम. તોલો મીન્સ હવે તમે જો ચકાસણી તમારી જાતે કરો. પરમધામની અંદર તો આ બેવરો થઈ શકે એમ નથી. પરમધામની અંદર તો આ શક્ય જ નથી થઈ શકે. આના માટે સરસ છે, આના માટે એક સરસ એક ઉદાહરણ એવું છે કે પૈસાદારનો બાળક હોય અને ગરીબી શું છે એની સમજ ન હોય, પૈસાની કિંમત ન હોય, એને પૈસાની કિંમત ન હોય ને, પણ એને જ્યારે કંઈક થયું અને એના ફાધર કે તું બહાર જા અને ₹1 કમાવી લા, $1 કમાવી લે, તાર તને ખબર પડે કે કેટલા શેરે મણ થાય છે, કેમનો કમાવે છે તને ખબર પડે. જ્યાં સુધી ઘરની અંદર છે, છત્રછાયાની અંદર છે, ત્યાં સુધી પૈસો ક્યાંથી આવે છે, આ સુખ ક્યાંથી આવે છે, એની કશી જ સુધ નથી બાળકને. પણ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે બધી જ કે
મારું છત્ર એટલે મારું રહેવાનું ક્યાં છે, હું કેમનો રહીશ, શું ખાઈશ, મારી સાહેબી કેમ નહીં આવશે, પૈસા કેમ ના આવશે મારી પાસે, કેવી રીતે હું કમાઈશ, ત્યારે ખબર પડે કે ડોલરની કિંમત શું છે કે રૂપિયાની કિંમત શું છે. એમ આપણે પરમધામની અંદર જે આ ઈશ્કની અંદર ડૂબેલા હતા, જે સાહેબીની અંદર ડૂબેલા હતા, એની સુધ ક્યારે પડશે? જ્યારે આપણે બહાર નીકળીશું ત્યારે. તોરો દેખ્યા તુમ કાદર કી કુદરત કી તુમકો નહીં ગમ. કાદર કી કુદરત કી તમને ગમ નથી, એમ કે છે કે તમે પરમધામની બહાર નથી નીકળ્યા એટલે તમને આની સુધ નથી. જ્યારે તમને આની સુધ પડશે ત્યારે અહેસાસ થશે. અને એટલા માટે આપણે અહીંયા આવેલા છે. ઈશ્ક કમાવા માટે આવ્યા છે. આપણે બધા પરમધામથી શા માટે આવ્યા છે? તો ઈશ્ક કમાવા માટે. ઈશ્ક કમાશો તો તમારી સાહેબી જે છૂટી ગઈ છે એ સાહેબી પાછી મળશે. પરમધામની જે સાહેબી છે એ સાહેબી પાછી મળશે. ક્યારે મળે? ઈશ્ક કમાવ ત્યારે. એના માટે ઈશ્ક કમાવા માટે પ્રયત્ન તો કરવો પડશે ને. તો એ પ્રયત્ન કરવા માટે શું કહે છે? તુમકો ઈશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. રાજ્ય મહારાજ એ પણ આપી દીધા છે, એ પણ આપણને આપી રહ્યા છે કે જો આ ઉપાય છે, આ માર્ગ પર તું ચાલ તો તું સુખી થઈશ. સાહેબી અરસ અજીમ કી तुम्हें नजर आवे तब, साहिबी अरस अजीब की तुम्हें नजर आवे तब. ક્યારે નજર આવે? કે જ્યારે તમે કાદરની કુદરત જુઓ, અસત જુઓ અને સતની સમજ પડે. જો સુધી સતની અંદર છો ત્યાં સુધી સતની સમજ નહીં પડે, પણ જ્યારે તમે અસતની અંદર આવશો ત્યારે તમને સમજ પડશે કે સત છે શું. साहिबी अरस अजीम की तुम्हें नजर आवे तब, नूर तजल्ला नूर थे जुदे होए देखो जब. जुदे होए देखो जब, ત્યારે સમજ પડશે. खबर तुम्हारे इश्क की तो होवे जाहिर, सब मिल जाओ इत थे बका से बहार. बका से बहार, परमधामની બહાર જશો ત્યારે સમજ પડશે, શુદ્ધ પડશે. एक पातशाही अरस की और वाहिदत का इश्क, एक पातशाही अरस की और वाहिदत का इश्क. पांचवा ने छठो सागर. सो दिखलाने रूहन को पहले दिल में लिया हक. અને જે આ છે, કેમ લીધું રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર આ લીધું? કેમ? કારણ શું? તો રૂહોને વધારે લજ્જત આપવા માટે. કોઈ પણ કાર્ય રાજ્ય મહારાજ પરમધામની અંદર કરી રહ્યા છે, બીજું લક્ષ કઈ જ નથી. રાજ્ય મહારાજનું લક્ષ એક જ છે, ફક્ત હું શું કરું તો મારી રૂહને આનંદ મળે. હું શું કરું તો મારી રૂહને આનંદ મળે. સમજો, એ પહેલા આપતા હતા, પછી રાજ્ય મહારાજને દિલમાં થયું કે જે આનંદ આપું છું એ આનંદનો એમને અહેસાસ નથી, અનુભવ નથી કે આનંદ છે શું. આ આનંદ છે શું?
અને આનંદ નો અહેસાસ કરાવવા માટે આપણને અહીંયા આવ્યા મોકલ્યા છે. એટલા માટે રાજ્ય મહારાજે પોતાના દિલને કે જે તમે આનંદ લઈ રહ્યા છો એ આનંદનો આનંદ મળો. આનંદનો આનંદ કેવી રીતે મળે? આનંદનો આનંદ એના માટે સરસ એક ઉદાહરણ આપું તમને કે આનંદનો આનંદ તો હતો છે. તો એક સરસ ઉદાહરણ છે એના માટે કે તમે કોઈની સાથે રહેતા હો ને ખાવાનું બધું આપે, જમવાનું આપે, બધું ટૂંકમાં લોઝિંગ બોઝિંગ બધું તમને આપી દે, એનો તમને આનંદ તો મળે. એનો આનંદ તમને મળે, અવશ્ય મળે. પણ એ આનંદની અંદર જે રસ આવો જોઈએ રસ નથી. હવે એ જ વસ્તુ, એ જ આનંદ તમે જાતે કમાઓ અને મેળવો. આપણી જાતે કમાઈએ અને મેળવીએ એ આનંદ. અત્યારે મા બાપના ઘરે રહીએ છીએ, આપણને બધું મળે છે, ના ભાઈ એમની ફરજ છે, આપણને પાલવે પોષે છે, નો ડાઉટ આનંદ છે. પણ એ આનંદ તમે જાતે તમારા પગ પર ઊભા થઈને મેળવો તો એની લજ્જત કોઈ ઓર હશે. એટલે આનંદનો આનંદ કયો આનંદ? આનંદ તમને જે મળે છે, જે આનંદ માતા પિતા સાથે મળતો તો એ જ આનંદ મળે છે. પણ એ આનંદની અંદર તમારી ખુશી, તમારી મહેનત છુપાઈ રહેલી છે. અને એનો આનંદ એટલે આનંદનો આનંદ જે છે વગર મહેનતે મળવું અને મહેનત સાથે મળવું. એના માટે અહીંયા આ સમાજની અંદર કહે છે કે આપ કમાઈને બાપ કમાઈ. તો એ જ અહીંયા કહી રહ્યા છે કે એ આનંદ છે કે આનંદનો આનંદ છે શું? કે તમે જ્યારે આનંદ કમાવા માટે, ઈશ્ક કમાવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છો, આપણે કમાવાનું છે શું? ઈશ્ક. રાજ્ય મહારાજ તો આપણને ઈશ્ક આપી રહ્યા છે, પણ એ જ્યારે ઈશ્ક તમે કમાવશો અને એનો જે આનંદ આવશે એ આનંદ કંઈક ઓર હશે. કહું વિધવા હે દત્ત કી बात करनी हके जे सो अपने दिल पहले लेके पीछे आवे दिलवा है दत्त के. જે વાત હતી એ રાજ્ય મહારાજે પહેલા પોતાના દિલની અંદર લીધી અને પોતાના દિલની અંદર લીધી પછી વાહેદતની અંદર આવી. એક દિલ્હીની અંદર એક દિલ્હી છે, પરમધામની અંદર એક દિલ્હી છે. એક દિલ્હી હોય તો રાજ્ય મહારાજ જે પોતાના દિલની અંદર જે ભાવ આવે એ ભાવ લોહના દિલમાં આવે કે ન આવે? पहर दिन से चार घड़ी लग, पहर दिन से चार घड़ी लग, साढ़ा 4:30 समय સુધી बरसा हक का नूर इश्क तरंग सबो अपने रोशन किए जहूर. બસ ચાલ્યા જ કર્યું, ચાલ્યા જ કર્યું, આ ચાલ્યા જ કર્યું. પોતપોતાનો જહુર બતાવ બેસી ગયા. अपने अपने इश्क का सबो दिखाया भार, પોતાનો ઇશ્ક ભાર બતાવે, મીન્સ વધારે છે અમારો, વધારે છે, વધારે છે, બતાવ્યો, દર્શાવ્યો. તાલો કિયા રબદા દિન પિછલા ઘડી ચાર. ક્યાં સુધી? દિન પિછલા ઘડી ચાર, સાંજના 4:30 સમય, 4:30 વાગ્યા સુધી આ બધો ઇશ્ક રબદ.
ए बात असल की, ए बात असल की, करते इश्क सो प्यार, हंसते खेलते बोलते यही चलता वारंवार। बस પછી આનું આ જ કાર્ય, હસતે ચાલતે બોલતે, બસ આની આ જ વાત હોય, બીજું કશું જ ન હોય. इश्क रबदनी ज बात है, बीजी किसी बात नहीं। अपना अपना इश्क बड़ा जानत सब कोई, अपना अपना इश्क बड़ा जानत सब कोई। અહીંયા सब कोई ની અંદર ત્રણ જ જણ છે, બીજું કોઈ છે નહીં। રાજ્ય મહારાજ શામાજી ને રૂગો बीच बका के बेवरा इश्क का न होय। परमधाम ની અંદર તો શક્ય છે જ નહીં, વાહિદત છે, એક દિલી છે, કેવી રીતે શક્ય બની શકે? इसका हक हादी रूहे रबद किया माहे माहे, सो हक के बीच अरस में गटबट होवे नाहे। परमधाम ની અંદર તો ગટપટ છે નહીં, પરમધામ ની અંદર તો ગટપટ છે નહીં। અહીંયા ચોથું ચરણ શું કે છે? ગટપટ હોવે ના હે। પરમધામ ની અંદર તો આ છે નહીં, તો પ્રશ્ન એક થયો, તો પછી ઈશ્ક રબદ કેમ થયો? ઘટપટ અહીંયા કહે છે કે પરમધામ ની અંદર ઘટપટ નથી, તો મને એક પ્રશ્ન અહીંયા થયો, જો પરમધામ ની અંદર જો ઘટપટ ન હોય તો પછી ઈશ્ક રબદ વધારો છે, તમારો ઈશ્ક વધારે છે ને મારો ઈશ્ક ઓછો છે, આવું કેમ થયું? પોતપોતાનો ઈશ્ક વધારે કેમ બતાવવા લાગ્યા? આ પ્રશ્ન છે। નવા સુંદર સાથ માટે જીત જુદાગી જરા નહીં, तिन बेवरा क्यों होय? जीत जुदागी जरा नहीं, तित बेवरा क्यों होय? ताते रू रबद हक का, क्या ना निवारे सोई। ત્યાં તો છે જ નહીં શક્ય। હવે તો પરમધામ થી બહાર આવવું પડશે કે નહીં આવવું પડે? તો બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ, બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ શું? આ બધા પ્રશ્નો છે। બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ શું? एक पात न गिरे अर्श बन का, ना खिरे पंखी का पर, अपार जमी की रूह कोई कहूं जाय न सके क्यों ए खर। परमधाम ની અંદર તો એક પાન પણ ખીરતું નથી કે પંખીના જે પર છે એ પણ નથી। જુઓ તમે, હવે ત્યાં આગળ આ બેવરો થાય ખરો? શક્ય જ નથી। आगू वाहिदत जमी के कबू नाम न जरा एक, आगू जरे वाहिदत के उड़े अखंड अनेक। आगू वाहिदत के, आगू वाहिदत जमी के कबू नाम न जरा एक। બીજું હોય તો કે ને? પરમધામ સિવાય બીજી કોઈ જગ્યા હોય તો બતાવે ને? છે જ નહીં, શક્ય જ નથી। ક્યાંથી બતાવી શકે? આવું સ્થાન બીજું ક્યાં છે? કહીએ નથી।
જો હવે ન હોય તો પરમધામની એક કાંકરી, આવી એક કાંકરી તો આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે. આગુ આગુ જરે વાહે દત્ત કે ઉડે બ્રહ્માંડ અનેક. આગુ જરે વાહે દત્ત કે પરમધામની એક કાંકરી છે, એક કણ છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે, અનેક બ્રહ્માંડ ઉડાવી દે. ગઈકાલે જ સત્સંગની અંદર વાત થઈ. તો જો પરમધામની આવી અનેક કાંકરી ઉડાવી દે, એક કાંકરી છે આવા અનેક બ્રહ્માંડ ઉડાવી દે, તો પરમધામની ન્યામત અહીંયા આવે તો શું થાય? રૂહે ઇન વાહે દત્ત કી તાએ ફરબ ન રહે નજર, સો ક્यों પડે ફરેબ મેં દેખો સહુર કર. રૂહે ઇન વાહે દત્ત કી, પરમધામની રૂહ, તો તમે વિચારો કે પરમધામની એક કાંકરી આ બધું ઉડાડી દે તો પછી રૂહની તો શી વાત થઈ? તાએ ફરબ ન રહે નજર, જો રૂહો આવે તો આ ફરેવા આ અસત્ય રહે ખડું રહી શકે ખરું? એ સમજાવવા માંગે છે. જો એક કાંકરી છે આવા અખંડ બ્રહ્માંડ, અનેક બ્રહ્માંડ બધા ઉડાવી દે, તો જો રૂહો અહીંયા આવે તો શું થાય? સો ક્यों પડે ફરેબ મેં, હવે કે છે જો રૂહો અહીંયા આવી નથી શકતી તો પછી રૂહો ફરેબમાં કેવી રીતે પડે? સો ક્यों પડે ફરેબ મેં દેખો સહુર કર. અને એટલા માટે કે છે કે આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, છતાં પણ પરમધામની અંદર જ્યારે જાગૃત થઈશું તો આ બધી જ વાતો કરીશું. તો હવે પ્રશ્ન એ થાય, જો આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, આપણે તો રાજ્ય મહારાજ જે બતાવે આપણે જોઈએ છીએ, તો પછી આપણી પર ગુનો કેવી રીતે લાગુ પડે? જે બતાવે, તમે જે બતાવો છો એ જોઈએ છીએ અમે. એટલે આની અંદર પોતાની અકલથી ન ચાલો. આમ જાહેરની અંદર જોવા જઈએ તો આપણને ગુનો કશો નથી લાગુ પડતો. પણ એ જે બતાવી રહે છે એની સાથે સાથે અંદર જે છુપાયેલો છે એ બેસક ઇલમ પણ આપી રહ્યા છે. એ ભૂલશો નહીં તમે. બતાવવાની સાથે સાથે તમને બેસક ઇલમ પણ આપી રહ્યા છે. એ ભૂલી અને જે બતાવે છે એ જોઈ રહ્યા છે આપણે. કેમ કે આપણને ગમે છે એમાંથી નીકળવું નથી એટલા માટે પેલી મહેનત પડે છે આપણને. એટલે કહે છે ભાઈ તો પછી ગુનો મારી પર કેમ ન લાગુ પડે? એની સાથે સાથે તમે જુઓ તો ખરા, તમને ઇલમ પણ આપે છે. જે તમારી દ્રષ્ટિ ફરી છે એ દ્રષ્ટિ પાછી ફેરવવા માટેની પણ માર્ગ તમને બતાવી રહ્યા છે. એ તો જુઓ તમે. મોત ઈત પેઠે નહીં કાયમ અરસ સુબાન, ઠોર નહીં અબલીસ કો જરા ન કહું કબુ નુકસાન. પરમધામની અંદર તો મોત પણ આવતું નથી. પેઠે મોત પણ ના આવી શકે, બુઢાપો પણ ના આવી શકે. નૂરીતન છે ત્યાં અંદર. અબલીસ ની તો વાત જ ન કરો. આ બધું અબલીસ ને બધું તો અહીંયા કરે છે. આ લોકની બહાર જાઓ એટલે નિરાકારની ઉપર જાઓ એટલે કશું જ ના આવી શકે. પાંચ તત્વ ને 3 ગુણ જ્યાં સુધી છે ત્યાં સુધી આમની હદ છે. હદ છોડીને બેહદમાં જાઓ એટલે આ કશું જ ના આવે. અરસ બકાવા હે દત મેં શુદ્ધ ઇશ્ક ન હોવે ઈત. પરમધામ ની અંદર તો ઇશ્ક ની શુદ્ધ હોય જ નહીં.
जुदे जुदे हो रहीए ઈશ્ક સુધ પાઈએ તીત. હવે પરમધામથી જુદાગી મળે ત્યારે તમને એની શુદ્ધ પડે ને. ઘરની બહાર નીકળો તારે સમજ પડે ને કે ભાઈ કેમની સાહેબી મળે છે અને કેમનું આપણને આનંદ મળે છે. જાતે કમાવ તારે. वाहिदत में सुध ईसक की पाए नहीं क्यों कर गटबट इट है नहीं अरस में एक नजर. પરમધામ તો બધું ઈશ્કમય છે એટલે કે છે કે અરસ में एक नजर વાહિદત છે તે ઈશ્ક સિવાય કશું નથી. बिना जुदागी इश्क की क्यों कर पाइए खबर सो तो बका में है नहीं सब कोई बराबर. सब कोई बराबर કેમ પરમધામ ની અંદર કોની સાહેબી છે? સામા મહારાણીજીની સાહેબી છે, ઈશ્કની સાહેબી છે. कोई बात खुदा से न होवी. चौपाई આવી બેન તમારી. कोई बात खुदा से न होवी ऐसा न कहियो कोई पर एक बात ऐसी बक्का मीने जो हक से भी न होय. કોઈ વાત એવી નથી કે રાજ્ય સમર્થ નથી કરવા માટે, પણ એક વાત એવી છે કે રાજ્યથી પણ ન થઈ શકે. એક વાત એવી છે એ રાજ્યથી પણ ન થઈ શકે. તો એ કઈ વાત છે? શું છે? રાજ્ય ધારે તો પણ રૂહોથી અલગ ન થઈ શકે. અને આ જ ફેર છે. ભગવાન અને પરમાત્મા વચ્ચેનો ફેર જે છે એ આ જ ફેર છે. ભગવાન છે ભક્તને, સાંભળજો, ભગવાન છે ભક્તને આપીને પોતાના ઘરે વાપસ જતા રહે. માગ માગ માગું તે આપું. ભક્ત માગે આપી અને એમના લોકની અંદર રહેઠાણની અંદર જતા રહે. વૈકુંઠમાં જતા રહે, કો તો બ્રહ્મપુરીની અંદર જાય, કો તો કૈલાસ પર જાય. જે જેનું ભજન કરે ત્યાં, જે ભગવાનનું ધ્યાન ધરે એ ભગવાન આપીને વસ્તુ આપીને જતા રહે પોતાને ત્યાં પાછા. આ ભગવાનનું. જ્યારે પરમાત્મા છે રૂહથી એક પલ માટે પણ જુદાઈ ન, શક્ય જ નથી. એ ધારે તો પણ જુદાગી ન આપી શકે. એમનાથી આ કાર્ય નથી થઈ શકતું. અને એટલા માટે જ મેરા અર્શ દિલ મોમિન, મેરા અર્શ દિલ મોમિન. કોલ ફેલ હાલ બદલે પણ ના તૂટે, પણ ના છૂટે રૂ ઈસક. ગઈકાલે આ ચોપાઈ સમજાવી હતી. એક બેન કહેતા કે આ ચોપાઈ સમજાવો. રૂ ઈસક દો બકા ઇનમે નહીં સક. તો રાજ્ય મહારાજ રૂહોથી જુદા ન થઈ શકે. એનું પાછળનું કારણ શું છે? આપણે રાજ્યના તન છે અને શામાજીના અંગો છે. આપણે રાજ્યના તન છે અને શામાજીના અંગો છે. કેવી રીતે જુદાગી મળે? કેવી રીતે જુદાગી થઈ શકો તમે? હવે જો રાજ્યના અંગ હઈએ અને રાજ્યના તન હઈએ અને શામાજીના અંગો હઈએ,
તો આપણું મૂળ છે શું? રૂહોનું મૂળ છે શું? તો ઈશ્ક છે. આપણું મૂળ છે શું? ઈશ્ક છે આપણું મૂળ. તો કેવી રીતે ભૂલી જઈએ આપણે? એ કેવી રીતે ભૂલી જઈએ? ગઈકાલે ઉદાહરણ આપ્યું તો આજે પણ ફરી એ જ ઉદાહરણ આપું કે માતા પિતા સાથે બાળકને અણબનાવ બને છે, ઝઘડો થાય છે, બાળક જુદો રહેવા જતો રહે છે, 20 વર્ષ સુધી રહે છે, 22 વર્ષ સુધી જુદો રહે છે, 22-25 વર્ષ સુધી માતા પિતાથી અલગ રહે છે, આવતો નથી માતા પિતાના ઘરે. એનો મતલબ એ છે કે પ્યાર મટી ગયો? ના. કેમ? પ્યારનું રૂપાંતર થઈ ગયું, ઈશ્કનું રૂપાંતર થઈ ગયું. ઈશ્કનું રૂપાંતર ક્યાં થયું? નફરતની અંદર થયું. રોજ યાદ કરે પણ નફરતથી યાદ કરે. આમના લીધે મારે આ થયું, આમના લીધે મારે આ થયું. અને માતા પિતા રોજ બાળકને યાદ કરે કે મારો બાળક ક્યારે ઘરે પાછો આવે. બંને એકબીજાને યાદ કરી રહ્યા છે. અહીંયા નફરતથી યાદ થઈ રહ્યા છે, ત્યાં પ્યારથી યાદ કરે કે ક્યારે મારો સન, મારો બાળક પાછો આવે. હવે એ જ પિતાને ભાઈ સમજ પડી કે ભાઈ એમને બીમાર થઈ ગયા છે, હવે તો છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. આ વાત સાંભળે પોતાનો જે બાળક છે, આ વાત સાંભળે, ભાઈ 22-25 વર્ષથી જુદો રહ્યો છું, એટલી બધી નફરત છે, અને જ્યારે વાત સાંભળે ત્યારે ઘરે પાછો જાય છે, તો એ સમયે થાય શું? એનો જે ઈશ્ક હતો, જે નફરત હતી, નફરત છે એ ઈશ્કની અંદર બદલાઈ જશે. એક પલ નહીં લાગે. બધી જે ધૃણા હતી, બધી જે રોષ હતો, એ બધો જ સમય જશે. એક પલ નહીં લાગે. આવું જ બીજું ઉદાહરણ આપ્યું હતું. પતિ પત્ની વચ્ચેનો જે ઝઘડો થયો હોય અને જુદા રહેતા હોય, જ્યારે મળશે ત્યારે હું આ કહીશ ને આ કહીશ ને આ કહીશ ને આ કહીશ ને, વર્ષો સુધીની બધી જ આખી ડાયરીઓ તૈયાર કરી હોય દિમાગની અંદર, પણ જ્યારે મળે છે ત્યારે એક પલની અંદર તો ઝઘડો સમાપ્ત થઈ જાય છે. બીજી પલ નથી લાગતી. કેમ? કે છુપાયેલો છે, પણ એ બીજી રીતે તમે પ્રગટ કરી રહ્યા છો. એ ઈશ્ક છે, એ ઈશ્ક છુપાઈ રહેલો છે, પણ ઈશ્કને તમે બીજી રીતે પ્રગટ કરી રહ્યા છો. એક પલ એવી નથી કે આપણે એમને યાદ નથી કરતા. યાદ કરીએ છીએ, પણ બીજી રીતે યાદ કરીએ છીએ. એ જ કહે છે કે કોલ ફેલ હાલ બદલે. ભલે અહીંયા આગળ આવે આપણે, આપણી રહેણી બદલાઈ ગઈ, બધું જ બદલાઈ ગયું, પણ જે તમારું જે મૂળ છે, અંકુર છે, એ અંકુરી કદાપી ન બદલે. પણ ના છૂટે રૂ ઈશ્ક, પણ ન છૂટે રૂ ઈશ્ક. કેમ ન છૂટે? અને એની એક કહેવત છે કે લોહીના ગુણ કદાપી ન જાય. લોહીના ગુણ ન જાય. રૂ ઈશ્ક દો બકા. અસર છે, મૂળ છે આપણું. એ તો એ ક્યાંથી જાય? ભલે એ તમે તમારી ગમે તેવી રહેણી હોય. ઇનમે નહીં શક, આમાં કોઈ શક નથી, કોઈ સંશય નથી. પહેલા ચોપાઈની અંદર, આગલી ચોપાઈની અંદર રાજ્ય મહારાજ આપણને લક્ષણ બતાવ્યા કે રાજ્ય મહારાજ ધારે તો પણ છતાં રૂહોથી એક પલ માટે છૂટા ન પડી શકે. એ શક્ય નથી એમના માટે. અને એવું જ લક્ષણ રૂહોનું બતાવ્યું, મોમિનોનું બતાવ્યું કે રૂહ ગમે તેવી રહેણી કરે, પણ એમનો જે મૂળ ઈશ્ક છે, એ ઈશ્ક કદાપી ન જાય. સમજો આ બંને વાત, બંને ચોપાઈની અંદર બંને જુદું જુદું કહી રહ્યા છે. સાંભળો.
दिल फिरे रंग फिरते जूसा जोश बदलाता पण असल इश्क ना बदले जो नेचल रून्यामत બધું ભલે બદલાઈ જાય પણ જે અસલ ઇશ્ક છે એ ઇશ્ક ન બદલે કે છે ને ભલે માણસ બદલાઈ ગયો પણ જે ખાનદાની હોય એ ખાનદાની કદાપી ન જાય ગમે તેવી સંગતે ગયો હોય ગમે તે કરતો હોય પણ એ ખાનદાની હોય એનું લોહી છે લોહી આખરે બોલી ઉઠે એમ આ આપણું લોહી છે એ લોહી આપણું પરમધામનું જે લોહી છે એ બોલી ઉઠે ને બોલી ઉઠે પરમધામનું લોહી છે શું આપણું તો ઇશ્ક આપણું મૂળ ત્યાં છે ત્યાં શું રાજ્ય મહારાજના તન છે અને સામાજિકના અંગો છે પછી આપણો વ્યવહાર કેવો હોય ભલે અહીંયા આવીને થોડું બદલાઈ ગયા છે પણ એ પાછા જઈશું ત્યારે જે હતું એનું એ તો થવાનું છે ને એની એક સરસ કહેવત કહું કે સોતે હુએ શેર કો જગાના મત આવું કંઈક છે સાંભળો કે જે જ્યાં સુધી શેર સૂતો છે ત્યાં સુધી બસ કે ભાઈ સૂતેલો છે પણ જ્યારે જાગૃત થશે ત્યારે રાજા મટી ગયો છે જ્યાં સુધી સૂતો છે ત્યાં સુધી એની સાથે ઉંદેડો પણ ખેલે છે ને બધા સસલો પણ ખેલે છે જાનવર જે આજુબાજુ હોય બધા જાનવર ખેલતા હોય એનો મતલબ એ નથી કે રાજા નથી રહ્યો જ્યારે જાગૃત થશે ત્યારે તો આ સસલો અને ઉંદેડા ને બધા જશે ક્યાં જેમની સાથે ખેલતા હતા રમત કરતા હતા એ જશે ક્યાં બસ એ જ સ્થિતિ આપણી છે આ જ સ્થિતિ આપણી છે પણ અસલ ઇશ્ક ના બદલે જો नेचर रूह न्यामत रूहे सबो इश्क का किया बड़ा मजबूर इस वास्ते बेवरा इश्क का मुझे दिखलावना जरूर આનો બેવરો કરવા માટે જ આ બધું બતાવે છે આ સમજ માટે જ આપણને બધું બતાવે છે નહીં તો આપણને પરમધામ તરત લઈ જાય વાર જ નથી વ્રજની અંદર જુઓ તમે રાસની અંદર જુઓ તો અહીંયા દેરી કેમ સમજો થોડું વ્રજની અંદર પણ આપણી સાથે ને સાથે જ હતા રાસની અંદર પણ આપણી સાથે ને સાથે જ હતા અને જાગણીના બ્રહ્માંડની અંદર પણ આપણી સાથે ને સાથે છે પણ હવે કમાઈને જાઓ હવે ઈશ્ક કમાઈને જાઓ છતાં આપણે કહીએ હે રાજ્ય મહારાજ અમારી પર મહેર કરો અમારી પર મહેર કરો અમારી પર મહેર કરો બધા જ કહીએ છીએ આપણે રાજ્ય મહારાજ કહે હું તો મહેર પલ પલ કરી રહ્યો છું હું તો મહેર પલ પલ કરી રહ્યો છું પણ તું અંદર ઝાંકતી નથી તો હું શું કરું જ્યાં સુધી આપણે ઇશ્ક ન કમાઈએ જ્યાં સુધી આપણને ઇશ્કનો અહેસાસ ન થાય ત્યાં સુધી આપણે પરમધામમાં જાગૃત થવાના નથી इश्क बेवरा दिखलाओ एक तुम्हें दिखाऊं ख्याब इश्क ताल्लुक रूह के छूटे ना बदले हाल रूहे अरस अजीम की ताए लगे ना कोई नुकसान ऐसा खिल दिखाऊं तुम्हें जो कुछ ना रहे पहचान एवो खेल बताइश के तुमने कसानी सुध नहीं रहे
એવો ખેલ બતાવીશ તમને કસાની સુધ નહીં રહે. અને એવો ખેલ આપણને બતાવી રહ્યા, બતાવ્યો કસાની સુધ નથી રહી. હવે એ સુધ આપણને રાજ્ય મહારાજ બેસક ઇલમથી આપે છે. એ નિધ આપણને રાજ્ય મહારાજ બેસક ઇલમથી આપે છે. તમારું ઘર આ છે, તમે શા માટે આવ્યા છો, તમે કોણ છો, હું કોણ છું, આ બધી જ સુધ આપણને રાજ્ય મહારાજ બેસક ઇલમથી આપે છે. અને છતાં પણ આપણે જાગૃત નથી થતા. એની પાછળનું કારણ બીજું કશું જ નથી, આપણી હસી છે, ઈશ્ક. પરમધામના દરવાજા ઈશ્ક વગર ખુલશે નહીં. ભલે તમારી પાસે બેસક ઇલમ રહ્યો, ભલે તમે રોજ એનું મંથન કરતા હો, રોજ ડૂબતા હો, પણ જ્યાં સુધી તમને તડપ નહીં આવે, ઈશ્કની પહેચાન નહીં થાય, ત્યાં સુધી પરમધામના દ્વાર ખુલશે નહીં. આ ચોપાઈ અહીંયા દોડાવીએ અને થોડી પછી ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. રૂહે अर्श अजीम की ताए लगे ना कोई नुकसान, ऐसा खेल दिखाऊं तुम्हें जो कचुक न रहे पहचान, जो कचुक न रहे पहचान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ की. सर्व सुंदर साथ में प्रणाम.